પોતાનું મોઢું ચડાવી દીધું છે. હવે હું બહાર બતાવું. બરાબર? પાછળ છે આગળ લઈ ક્યાં લઈ જાઉં આગળ અને આ રીતે પકડી લીધું. હવે આ રબરને ખેંચીને તમારા બાજુ છોડું છું. સ્પિન જેવું થાય છે ને, મોટા પગ હોય તો રિટર્ન પણ થઈ શકે. આમાં મારા ઘરનું કશું જ નથી. ખાલી YouTube ઉપર રાતે વિડિયો જોયા અને જે સરળતાથી બનાવી શકાય તે જ વસ્તુ. કપ ખરાબ થઈ શકે છે. હવે સાઈડ પર મૂકી દેવા. પાછા બીજા કપ લઈ લો. આની આખી ગટ્ટી સ્પિન, બરાબર, સ્પિન ટાઈપની ગટ્ટી છે. આખો કપ ફરે. બહુ વધારે એની પર દબાણ આપે તો પણ ફેલ જઈ શકે. અને એની ઉપર એક ટેપ લગાવી છે. જે ઇલેક્ટ્રિશિયન્સ, વાયરમેન જે હોય એ કરંટ ન લાગે એટલા માટે અવાહક ટેપ કહેવાય. અને શું કહેવાય? અવાહક ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટેડ ટેપ. હવે એક પેન્સિલ લઈશ. આ રીતે જોઈશું. પહેલા ફાટી ગઈ તો પછી નહીં ચાલે ને. શું થાય છે? ફાટી જાય. કહેવાનો મતલબ કે એમાં સફળતા મળતી નથી. હવે આપણે કઈ કરે છે ઉપર એની વાત કરું કે આવી રીતે સેલો ટેપ અથવા તો ઇન્સ્યુલેટેડ ટેપ લગાવી દીધી છે. હવે આપણે પ્રયત્ન કરીએ અમુક સપાટી કરતા વધારે અંદર પાણી ભરાય. બીજું એક અહીંયા એક સ્ટેન્ડ લીધું છે વિજ્ઞાનના પ્રયોગશાળામાં વાપર. અને એ સ્ટેન્ડ એક વિમાન જોઈ શકો છો. કાગળ દેખાય છે અને કાગળની ઉપર એક મેગ્નેટ, નાનું અમથું ચુંબક, એની ઉપર ડબલ સાઇડ ટેપ આવે તેનાથી ચિપકાવવામાં આવેલું છે. અને સ્ટેન્ડ સાથે પણ મેગ્નેટ છે. અહીં વિમાન હવે એક મેળામાં જાઓ છો બધા, પણ તમે આ કરી શકો. પાણીની ઉપર તરશે અને તમે જો એને હાથથી ડિસ્ટર્બ કરો તો એ પાછું નીકળી જાય. ખ્યાલ આવે છે? તો છેલ્લે જતા આ એક જોતા જજો. આ એક કશું નહીં, તમને બધાને જોવા મળશે. આ માછલી ડીશ પરથી નીકળી જશે, પાણીની ઉપર તરવા લાગે છે. થોડી તમારા માટે ટાસ્ક એ છે કે આ 49 માં રહે કોઈ પણ બે સ્ટીક જોતા સ્ટીક કોને કહેવાય છે સમજી લેજો. આ એક સ્ટીક, બરાબર પકડો બેટા. આ એક સ્ટીક, આ સ્ટીક બધી છૂટી છે, બરાબર ને? એટલે તમે ઉઠાવી શકો એમ. જો દેખાય